ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારોની પેનલ જંગી બહુમતીથી જીતી છે। આ જીત એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની જીત છે, કાર્યકર્તાઓના પરિશ્રમની જીત છે અને શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન અને પ્રેરણાની જીત છે। ત્યારે વિસ્તારના લોકોને હું આશ્વસ્ત કરું છું કે જનપ્રતિનિધિના જે પણ તરીકે અમારા જે પણ કંઈ કામ કરવાના હશે આપની સેવામાં, સમસ્યાઓને લઈને કે નવી સુવિધાઓને લઈને, તે 4 કાઉન્સિલરો ખૂબ સારી રીતે નિભાવશે અને અમે જવાબદાર જનપ્રતિનિધિ તરીકે સફળ પુરવાર થઈશું। સૌપ્રથમ તો અમારા સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ, જેઓ હંમેશા અમારી પડખે સાથે ઊભા રહ્યા। એમની અથાગ મહેનત સાથે સાથે અમારા મતદારો જેમણે અમને ફરી વિશ્વાસ મૂકીને અમને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા। અમારા ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમણે ફરીથી અમને આજે તક આપી અને અમે સૌ 4 ઉમેદવારો હવે કાઉન્સિલર તરીકે આવી ગયા છે। એટલે ફરીથી મેદાનમાં જેવી રીતે ગત 5 વર્ષમાં કામ કર્યા એવી રીતે સાથે 4 અમે 5 વર્ષ ફરી સાથે કામ કરીશું। મતદાતા છે તેમનો અમે સૌ 4 ઉમેદવાર અને એમણે અમને આજે જે જીતાડ્યા છે, એટલે અમે 4 કાઉન્સિલર એ સર્વેનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અમે જ્યારે વિસ્તારમાં જતા ત્યારે અમને લોકોએ લોકસંપર્કમાં અમે લોકોએ કહ્યું હતું કે 4 પેનલના 4 ઉમેદવાર વિજેતા થવાના જ છે અને એ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર વિન થયા છે, જીતી ગયા છે। ખૂબ જંગી બહુમતી જીતાડ્યા બદલ અમે સૌ નગરજનોનો હાર્દિક આભાર માનીએ। અમારા 4 કાઉન્સિલર એટલા સારા છે કે અમને સાથે રાખીને જ કામ કરવાનું છે અને પ્રજાને બી બહુ ખૂબ ખૂબ આભાર। અમારા કાર્યકર્તા મતદારોને ખૂબ ખૂબ આભાર છે કે અમને સાથે રહ્યા અને અમે બી હવે 4 જણા સાથે રહીને કામ કરીશું।